નવી મંજૂર થયેલી ડ્રાફ્ટ ટીવી અને ફાઇનલ ટીવી, એમાં જે પ્રાથમિક સુવિધાના જે કામો છે એની અંદર આપણે વાત કરીએ કે જે ટીવી નવી શરૂ થતી હોય છે, ફાઇનલ થયેલી છે, એની અંદર વાત કરીએ કે રોડ, રસ્તા, લાઇટ, એના માટે 120 કરોડની ફાળવણી કરવામાં આવેલી છે। શહેરના તમામ ઝોનની અંદર હયાત ડ્રેનેજ તથા સ્ટ્રોંગ વોટર નેટવર્કને રિહેબિટ કરવા માટે, તો ખાસ કરીને જે સિટીમાં જે ડ્રેનેજ નેટવર્ક જૂનું થઈ ગયું હોય છે ત્યાં ઘણીવાર ભૂવા પડવાની શક્યતા રહેતી હોય છે, એને રિહેબ કરવામાં આવે છે। પરિણામે 50 વર્ષ સુધી તેનું આયુષ્ય વધી જતું હોય છે। એના માટે 115 કરોડની ફાળવણી કરવામાં આવી છે। કયા કયા એરિયાની અંદર ઝોન પણ આપેલા છે, એ ઝોનની અંદર આ રિહેબની કામગીરી કરવાથી જે ડ્રેનેજની સમસ્યા ઊભી થતી હતી એ ડ્રેનેજની સમસ્યામાંથી આપણે વાત કરીએ કે ઘણો છુટકારો મળશે। વિવિધ ઝોનમાં જરૂરિયાત મુજબના સ્ટ્રોંગ વોટર પમ્પિંગ સ્ટેશન બનાવવા અને જરૂરી નેટવર્ક નાખવા 100 કરોડ રૂપિયા, કે અલગ અલગ ઝોન, જે રીતે અમદાવાદ 480 ચોરસ કિલોમીટર એરિયામાં પથરાયેલું છે અને 7 ઝોનની અંદર અલગ અલગ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનની જરૂરિયાત હોય છે અને એ ત્યાં આગળ નાખવા માટે 100 કરોડ હમણાં જ આપણે નર્મદા નિગમ પાસે આદરણીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ સાહેબના રજૂઆત કરતા 468 ml જથ્થો આપણને SSNL તરફથી પ્રાપ્ત થયો છે। પરિણામે લોકોને ફ્લોરાઇડ વાળું પાણી પીવું ના પડે, નર્મદાનું શુદ્ધ પાણી મળે, આમ પમ્પિંગ સ્ટેશન અને નેટવર્ક માટે 100 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે। વિવિધ ઝોનમાં જરૂરિયાત મુજબ નવા ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન અને આપણે નેટવર્ક નાખવા માટે 50 કરોડની ફાળવણી કરવામાં આવેલી છે। જરૂરિયાત મુજબ વોટર ડિસ્ટ્રીબ્યુશન અને નેટવર્ક, તો 480 ચોરસ કિલોમીટર એરિયાની અંદર પાણીનું નેટવર્ક નવું નાખવું હોય તો એના માટે 50 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે। અમદાવાદ શહેરમાં વોટર બોડી પર ફ્લોટિંગ સોલર એનર્જી માટે હાલ આપણે વાત કરીએ કે નેટ ઝીરો તરફ આગળ વધી રહ્યા છે અને 250 જેટલા ધાર્મિક સ્થાનમાં સોલર પેનલો માટેની અરજી આવી છે। 50-60% જેટલું કામ પૂરું થયું છે। કોર્પોરેશનના બિલ્ડિંગ પર પણ આપણે સોલર સિસ્ટમ લગાડવા લાગ્યા છે અને આપણે વાત કરીએ કે મેક્સિમમ સોલર સિસ્ટમનો ઉપયોગ થાય એટલા માટે પહેલીવાર વોટર બોડી ઉપર ફ્લોટિંગ સોલર સિસ્ટમ લગાડવા માટે 50 કરોડ રૂપિયાની અને તેનાથી 10 મેગાવોટ જેટલી વીજળી પણ ઉત્પન્ન થશે। નિકોલ વિધાનસભામાં વિરાટનગર વોર્ડમાં જે રીતે મહાનગરપાલિકાનો વિસ્તાર વધતો જાય છે, 480 ચોરસ કિલોમીટર, હાલમાં આપણી પાસે શારદાબેન, એલજી, નગરી હોસ્પિટલ અને એસવીપી અને વીએસ હોસ્પિટલ, એ સિવાય લોકોને સારી સુવિધા મળે એટલા માટે વિરાટનગર વોર્ડની અંદર નવી હોસ્પિટલ બનાવવા માટે 50 કરોડ રૂપિયાનું આયોજન કરવામાં આવ્યું છે અને હોસ્પિટલનું આયોજન થતાં આપણને એક નવી મેડિકલ કોલેજ એનાથી ભવિષ્યની અંદર પ્રાપ્ત થશે। એટલે પૂર્વ પટ્ટાની અંદર આ હોસ્પિટલનું આયોજન બનાવવાનું છે। અમદાવાદ શહેરના જરૂરિયાત મુજબ વિવિધ જગ્યાએ જે રીતે આ શહેરમાં આપણે વાત કરીએ કે ઓવરબ્રિજ, અંડરબ્રિજ બનાવતા જઈએ છે, ટ્રાફિકના પ્રશ્નો પણ આવતા જાય છે। બીજા નવા અંડરબ્રિજ બનાવવા માટે અને એનો ફિઝિકલ રિપોર્ટ ત્રાગણની અંદર, ચાંદલોડિયાની અંદર, દાણી લીમડાથી ખોડિયારનગર, આ જગ્યાએ આપણે વાત કરીએ કે અલગ અલગ અંડરબ્રિજ બનાવવા માટે ઓવરબ્રિજ એનો ફિઝિકલ સર્વે કરવો પડે એટલા માટે 50 કરોડ રૂપિયાનું આયોજન કરવામાં આવ્યું છે। જે રીતે ખેલો ઇન્ડિયા મહાનગરની અંદર નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, વસ્ત્રાલની અંદર રેડી થઈ ચૂક્યું છે, બીજી 8 જગ્યાએ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બની રહ્યા છે અને જે રીતે આગામી 2029ની અંદર ફાયર અને પોલીસની વર્લ્ડ કોમ્પિટિશન અને 2030ની અંદર કોમનવેલ્થ અને 2036માં ઓલિમ્પિક માટે, તો સિટીની અંદર ખેલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધે એ માટે અલગ અલગ ઝોનની અંદર બીજા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને રમતગમતના મેદાનો ડેવલપ કરવા માટે 33 કરોડ रुपयाનું आयोजन એના માટે કરવામાં આવ્યું છે। समझता हूं कि भारतीय जनता पार्टी को अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन में बजट रखने का कोई अधिकार ही नहीं है। भारतीय जनता पार्टी के राज में अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन बिना कमान का घोड़ा बन चुका है, जिसके कारण भ्रष्टाचार लगातार बढ़ते जा रहा है। रोड में भ्रष्टाचार हो, जिसके कारण अहमदाबाद शहर में
हर वर्ष 1000 से अधिक गड्ढे पड़ जाते हैं। ड्रेनेज और बरसाती पानी का निकाल हो, उसमें भ्रष्टाचार चल रहा है, जिसके कारण 1 इंच बरसात में समग्र अहमदाबाद शहर डूब जाता है। ब्रिज प्रोजेक्ट में भ्रष्टाचार हो, जिसका सबसे बड़ा उदाहरण हाटकेश्वर ब्रिज है। पीने के पानी तक में भ्रष्टाचार हो, जिसके कारण अहमदाबाद शहर को शुद्ध पानी भी नहीं मिल रहा है।